દ્વારકાધીશ શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ દાવ દયાળ કી श्री नवनीत प्रिया लाल की अपने माथे विराजता सेव्य स्वरूप की जय बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। आज 11 આગળના 3 વિડીયો ઘરે કર્યા છે, કારણ કે મોડાસાથી ઘણા બધા વૈષ્ણવ આવ્યા હતા. હવે એ કહે છે અમારે બીજું કાંઈ પાણી પીવું નથી, અમારે આ રસ જ પીવો છે. એટલે આની પહેલાંના 3 જે જોતા હોય એવો, ના જોતા હોય એને નથી કહેતી. એટલે હવે આ 4થો વિડીયો છે. હવે જુઓ મારા વાલા, આજે કઈ એકાદશી? જુઓ, દેવશયની, પછી દેવ પોઢી, આ બધી મર્યાદા માર્ગ માટે. આપણી કઈ છે? પદ્મા એકાદશી. આપણી કઈ એકાદશી? આજે મર્યાદા માર્ગમાં 4.5 મહિના ઠાકોરજી પોઢી જાય, પાતાળમાં બલિરાજા પાસે જાય. પણ મારા ને તમારા ઠાકોરજી 4.5 મહિના પોઢે ખરા મારા વાલા? હરખી રીતે તો ના બોલો. આપણા ઠાકોરજી રાજી થાય કે મારી માં ક્યાંય પણ જાય, ક્યાંય પણ સાંભળે અથવા બોલે તો મારી માં મને યાદ કર્યા વિના રહેતી. આપણો દીકરો 12મામાં પાસ થઈ ગયો હોય, બીજાનો દીકરો 12મામાં હોય, પછી આપણે અત્યારે આવા રિવાજ નીકળ્યા છે. અમારા વખતે આવું કંઈ નહોતું. હતું? અમારી બાને તો ખબર નહોતી કે હું એસએસસીમાં છું. ઓલો ટેલિગ્રામ આવ્યો ને, નંબર આવે બોર્ડમાં, તો પહેલાં ટેલિગ્રામ આવે ને એટલે એમ થાય કોક મરી ગયો, એટલે જઈને ઓલું સાલ્લો લેવા ગઈ. તો હું નહોતી, હું દુકાને ગઈ હતી. અમારે દુકાન હતી કરિયાણાની, એટલે મને કાંઈક લેવા મોકલી હતી. તો બાજુવાળાને કહેવાય હું જાઉં ને બાથરૂમમાં પત્તાર વાંચજો. ઓલા કે હું બાથરૂમમાં જાઉં, તમારી બેબીનો બોર્ડમાં નંબર આવ્યો છે. હાય હાય, મારી બેબી મેટ્રંગમાં હતી. બોલો, મા બાપને એ ખબર નહોતી, પણ આપણે આપણી જવાબદારી સમજતા હતા. આપણે આપણા મા બાપની પરિસ્થિતિ સમજતા હતા. આપણને ખબર હતું કે આપણે ભણશું તો મા બાપને કામ નહીં આવે, આપણે આપણને જ કામ આવશું. અત્યારના છોકરાઓને તો આ લેપટોપ ને આ મોબાઈલ ને આ બોલું શું કહેવાય ટેબ્લેટ ને, આપણે ધ્યાન ન રાખીએ ને તો 5 વર્ષ સુધી આપણે પૂછવું પડે કે તું મેટ્રંગમાં છો, તું મેટ્રંગમાં છો. તો મારા વાલા, આપણે 12મામાં કોઈને બેસ્ટ લક દેવા જઈએ તો આપણે બેસ્ટ લક કહી દઈએ, પણ ધીમેકથી શું કહીએ, મારો દીકરો 12મામાં હતો ને તો આવી જ મહેનત કરતો હતો. આપણને યાદ કોણ આવ્યું? મારો દીકરો. તો આપણે ક્યાંય પણ ઠાકોરજીની વાત કરીએ, વલ્લભની વાત કરીએ, સત્સંગ કરીએ તો આપણને સૌથી પહેલાં કોણ યાદ આવે? જોરથી તો બોલો. તમે આવું કહો ને, આપણા ઠાકોરજી, હું રાજી શું કામ થાઉં ખબર છે? કે તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી અને મારા માથે બિરાજતા મારા ઠાકોરજી ઘરે ભલે વ્રજમાં અનોસરમાં પધાર્યા હોય, ગમે નિકુંજમાં હોય, ગમે લીલા કરતા હોય, પણ તરત સ્વામીજીને કે જોયું
મારી માં મને દરેક જગ્યાએ યાદ કરે જો, ક્યાંય ભૂલતી. અને એની અનુભૂતિ ક્યાં થાય? જ્યારે તમે ક્યાંય પણ જાઓ, હું ન હોઉં પણ તમે વાત કરતા હો ને તો તમને તમારા ઠાકોરજી યાદ આવ્યા વિના રહેશે. આ પુષ્ટિ માર્ગ. ભગવાન તો બધે છે. મારા ઘરે 4-5 છોકરાઓ આવ્યા હતા કોલેજિયન, એટલે આમ થોડા ઝઘડવાના મૂડમાં આવ્યા હતા. તમે મારી મમ્મીને બગાડો છો, મારી મમ્મી મંડાણી છે બ્રહ્મ સંબંધ લે, મારી મમ્મી કે ઠાકોરજી પુષ્ટ કરાવ. આમાં 1-2 જણા હાજર હતા મારા ઘરે, પણ એનું નામ મારે નથી દેવું. મેં બધું સાંભળી લીધું. છેલ્લે એણે એક વાક્ય કીધું, ઠાકોરજી તો કણ કણમાં છે લાંટી, તો છતાંય તમે શું કામ એવું કહો છો કે આપણા માથે બિરાજતા આપણા સેવ્ય સ્વરૂપની જે. હવે મારી બા સત્સંગ સાંભળે ને એટલે પાછી મંડાય, ભાઈ જોયું, ભાઈ જોયું. તમે માનો છો એ લાંટી કે કણ કણમાં ઠાકોરજી છે? મેં કીધું હા. તો તમે કેમ આવું કહો છો? મેં તો જો મારી પાસે અત્યારે મારે હોલમાં જવાનો સમય થઈ ગયો છે. 8:30 અમે હોલમાં જઈએ, 8:05 થઈ છે. હજી અમારે પ્રસાદ લેવાનું બાકી છે. હું એક વાક્યમાં તને જવાબ આપી દઉં બેટા. દીકરા, કણ કણમાં પ્રભુ છે, કણ કણમાં પરમાત્મા છે, કણ કણમાં ઈશ્વર છે, કણ કણમાં ભગવાન છે. પરંતુ આજે તારે શું લઈને આવ્યો છે? મને કે મર્સિડીઝ. બરાબર બરાબર. મને લાગે તમે હતા કે કોક હતું મારા ઘરે, હમણાં યાદ. એટલે મને કે મર્સિડીઝ. મેં કીધું બરાબર. એટલે એની મમ્મી કે ધીમે બોલ લે, એટલે આંટી બેરા નથી કાંઈ. એ કે સત્સંગમાં ધીમે બોલે છે, એ જોરથી જ બોલે છે. એને છે ને શું કામ, હવે એનું રહસ્ય કહું. એને બ્રહ્મ સંબંધ નહોતું લેવું, એને ઠાકોરજી ઘરમાં આવે ગમતું નહોતું. મેં દીકરા તારી ગાડી આવી સરસ છે ને મર્સિડીઝ, હવે અહીંયા પંચર પડે તો તું વ્હીલ કાઢીને આમ ઊંચું કરીને કે હવા બધાય છે કણ કણમાં, લે મારું પંચર હંધાઈ જા, લે મારું પંચર હંધાઈ જા, લે હવા ભરાઈ જા, લે હવા ભરાય. મને કે એવું થોડું હોય લાંટી. તો મેં તું ક્યાં જાય બેટા? તો કે હવા ભરવાનું સ્થળ હોય ને ત્યાં જાઓ. મેં તું માને છે હવા બધાય છે? મને કે માનું તો છું, પણ તો મેં તું કેમ તું હવા ભરવા હવા મથકે જાસ? ઇલાંટી ત્યાં હવા ભેગી થયેલી હોય, ત્યાં એનો પંપ જુદો હોય, આનો વાયરસ જુદું હોય, એટલે જવું જ પડે. તો મેં તું દીકરા, કણ કણમાં ભગવાન છે, તારી વાત સાચી, પણ મારે ને તારે આ સંસારના પંચરમાં જીવીએ છીએ ને, તો આ સંસારના પંચરને હાંધવું હોય ને તો શ્યામરૂપી હવા ભરવી હોય ને દીકરા, તો હવા મથકે જવું પડે. હો, આમ ઊંચું કરી ન કહેવાય. એટલે આપણા ઘરે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો મારે ને તારે ઘરે પંપ આવી ગયો, ઘરે હવા મથક આવી ગયું, ઘરે હવા ભરવાનું સ્થળ આવી ગયું, ઘરે હવા ભરવાવાળો આવી ગયો. હવે ક્યાંય જવાની જરૂર છે? મને કે ના. તો મેં તો હું કોઈને આગ્રહ નથી કરતી ઠાકોરજી પુષ્ટ કરાવો. તારા મમ્મીની ઈચ્છા હોય તો કરાવે. અડધે સુધી આવ્યો, શું કીધું ખબર છે? એમને કરાવવા હોય તો એ લાંટી ભલે કરાવે, પણ અમને શું કામ બ્રહ્મ સંબંધનું કહે છે? મેં કીધું તને કયા ભગવાન ગમે સાચું કે? સોગન ખાઈને પછી આમ 2-3 ભગવાનના નામ લઈને, હે આંટી ગમે તો કૃષ્ણ જ. મેં કીધું ના એવું નહીં, કૃષ્ણ ન ગમાડવો જોઈએ, બધાને ગમાડે. એ કે એમ નહીં, પણ કૃષ્ણ જેવું કોઈ નહીં હોય એલા આંટી. મેં તું દીકરા, કૃષ્ણને ઓળખવું હોય,
કૃષ્ણને જાણવો હોય, કૃષ્ણને માણવો હોય, કૃષ્ણને પ્રમાણવો હોય તો તું બ્રહ્મ સંબંધ લે ને, તો તને એના રસની અંદર આનંદ આવશે. તને તારી કોલેજમાં કોઈ છોકરી ગમતી હોય, તને એ છોકરી હારે વાત કરવાનું મન થાય, તને એ છોકરી હારે બહાર જવાનું મન થાય, તને એ છોકરીનું ફાધર શું કરે જાણવાનું મન થાય, તને એ છોકરીના મધર શું કરે, ક્યાં રહીએ. એટલે ઓલો એનો ભાઈબંધ હતો ને, એને આમ કોણી મારી, કહી દે હવે કહી દે. ઈ કે હશે કોકારે. તો મેં કીધું બેટા તારે એને પ્રેમ કરવો પડે. મને કે એમને કોઈ આપણી ભેગું થોડું આવેલા આંટી. અને મેં કીધું પ્રેમ કર્યા પછી લગ્ન કરવા પડે કે નહીં. મને કે કરવા પડે. તો મેં કીધું કૃષ્ણને તારે પ્રેમ કરવો છે, કૃષ્ણ તને ગમે છે, કૃષ્ણ તને વાલો લાગે છે, તો તારે બ્રહ્મ સંબંધ લેવું જ પડે. નહીંતર લગ્ન ન થાય તો છોકરી યારે ફરીને છૂટા પડો, પછી છોકરી યાદ આવે કે ન આવે. એ કે ના પણ કરવા તો પડે, લગ્ન તો કર. તો મેં કીધું પ્રભુથી આપણે કરોડો વર્ષોથી વિખૂટા પડ્યા છીએ, આપણે પ્રભુને ભૂલી ગયા છીએ, પણ ઠાકોરજી આપણને ભૂલ્યા. તો એમણે વલ્લભને આટલું ગોલોકનું મોટું સુખ છોડીને ભૂતલ પર શું કામ મોકલા? કે એ ભલે ભૂલી ગયો, પણ હું તો યાદ કરું છું ને વલ્લભ, જે આપણા દેવી જીવ છે ને એને શોધીને મારા હાથમાં દ્યો એટલે હથેવાળો થાય, પછી મારો ને એનો સંબંધ પાછો પુનઃસ્થાપિત થાય. એટલે બ્રહ્મ સંબંધ લેવાનું. તારી ઈચ્છા હોય તો લેવાની, નો ઈચ્છા હોય તો. એની મમ્મી કે સારું એ નો લે કાંઈ નહીં, ઈલાબેન મને તો ઠાકોરજી પુષ્ટ કરાવવા દે ને. ના મમ્મી એવું નથી, હુંય લઈશ. મર્સિડીઝમાં 5 જણા આવ્યા હતા, 4 છોકરાઓને એક જે આ મારી યારે બહુ ઝઘડતો નહોતો, એને સમજણ નહોતી. વોટ્સ ધ મિનિંગ ઓફ બ્રહ્મ સંબંધ, ફોર વાય. એને સમજણ પડી ને, એકને સમજાયો, બાકીના 3એ બ્રહ્મ સંબંધ લીધું અને ઠાકોરજી પણ પુષ્ટ થયા. તો મારા વાલા, જે જીવ પુષ્ટિ માર્ગીય છે, કરોડો વર્ષોથી પ્રભુથી વિખૂટો પડ્યો છે, એને વલ્લભ શોધશે અને શોધશે જ. અને એનો હાથ ગોવર્ધનનાથના હાથમાં સોંપશે, એમાં કોઈ શંકાને સ્થાન. વાત કરતા હતા એકાદશીની,